મૂલી મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। તો આપણે દ્વિતીય કસોટી ચાલુ થઈ ગઈ છે અને છોકરાઓનો બહુ પ્રશ્ન હતો કે આપણે હેને તમે એવી વસ્તુ દેખાડો કે અમે હેને એક્ઝામમાં અમારે કાંઈ જોવું જ ન પડે। પેન્સિલો એવી બતાવો, જ્યોમેટ્રી એવી બતાવો અને 0.7 mm આપણે શું કર્યું, આપણે એક સેપરેટ વિડીયો કરી નાખી કીધું પહેલેથી છેલ્લે સુધી, બરાબર। તો તમને હું એવી વસ્તુ બતાવવાનો છું કે છોકરાઓ છે ને આ વસ્તુ લઈ લે ને તો તમારી માથાકૂટ નહીં રહે, તમે એમને અપાવશો ને તો એ તમને એ કંઈ માથાકૂટ નહીં કરે, એવી વસ્તુ છે આપણી પાસે અત્યારે। તો તમે વિડીયોમાં બન્યા લો, તમને વિડીયોમાં હું બતાવું છું કઈ કઈ વસ્તુ આવવાની છે। તો આપણે જો તમે બરાબર, તમે જો આપણે બધી વસ્તુ અલગ અલગ કાઢીને રાખી છે અને બીજી વસ્તુ તમને આપણે દેખાડશું। તો હવે તમે જુઓ, તમે છોકરાઓ હોય ને પેન્સિલની, નાના છોકરાઓની એક્ઝામ હોય ને 3 સુધીના, તો એમને પેન્સિલની જરૂર પડે। તો તમને હું જે લીડ ભાંગે નહીં ને એકદમ ઘાટી હાલે ને એવી પેન્સિલો બતાવવાનો છું। તો હાઉજરની તમે માસ્ટર લઈ શકો, પછી ફ્લેરની આવવાની છે, કાર્બોનિક્સ આ પણ તમે લઈ શકો, પછી અપ્સરાની આવે છે। આંખ બંધ કરીને તમે આ બધી પેન્સિલો વાપરી શકો, બરાબર। આ જુઓ તમે નામ જોઈ લેવાનું, બરાબર। ગોલ્ડ છે અપ્સરાની, પછી આ પોપ સ્ટાર છે અપ્સરાની, બરાબર, જોઈ લો તમે। આપણે જૂની જાણીતી નટરાજ છે, પછી આ પેન્સિલ છે યુવાની, બરાબર, અને આ છે આવા યુવાની ક્વિક, બરાબર। આ બધી તમે પેન્સિલો લઈ લીધી, આમાંથી કોઈ પણ તમે જાતની લઈ શકો, બરાબર। આ હે ને એક્સ્ટ્રા ડાર્ક છે એટલે ઘાટી હાલશે અને પોઈન્ટ જાડો આવે છે। હવે તમે 0.7 mm વાત કરી તો હાઉજરની તમે 100 લઈ શકો। પછી જો તમે આ ફિગોની આવી છે એનિમલ, બરાબર, આમાં સિંહના કેરેક્ટર આવે। પછી આ ફિગોની છે પાછી ક્રિએટિવ, બરાબર, આમાં મિકી માઉસ આવે। આ તમે જાણી આપણી ડોમ્સ નામ જ અલ્ટ્રા, બરાબર। આ પેન્સિલ 0.7। પછી તમે બીજું હું બતાવું ને તો જુઓ તમે હાઉજર માસ્ટર, બરાબર, પછી તમે જોઈ લો હાઉજર ચેકર્સ, જેટલી તમને હું બતાવું છું ને એ બધી તમે લઈ શકો, બરાબર। હવે તમે સંચાની વાત કરીને તો આપણે અપ્સરાના છે, બરાબર। છોકરાને હું એરિક્સા હોય ને એટલે આમાં શું થાય, ડસ્ટ કલેક્ટરની જરૂર પડે એટલે કચરો ઈમાનીમાં રહી જાય ને એવા તમે બતાવું તો જોઈ લો। આ રીતના હંચા આવે ડબ્બીવાળા, બરાબર। આ હંચા લઈ લો, સારામાં સારા રહેવાના છે 5 રૂપિયામાં ખાલી। પછી જોમેટ્રીમાં વાત કરશું ને તો જોઈ લો તમે આ નટરાજનું છે, આ ઓલ ઇન વન છે, બધું વસ્તુ આમાં આવી જાય, કાંઈ જરૂર ન પડે, બરાબર। આ જીઓ ફાઇન છે, પછી આ જુઓ તમે જીમી છે, આ ઝૂમ છે, જેટલા બધા ને એ બધા તમે વિકાસ છે, બરાબર। પછી જીઓમિતિના છે આપણે જોઈ લો તમે, કલર ચાર્ટ આવે છે એમાં પણ। આ જેટલા બતાવ્યા ને આમાંથી કોઈ પણ તમે લઈ શકો, આ પણ સારામાં સારા રહેવાના છે। હવે તમને વાત કરશું આપણે આગળ કે હવે એમને શું જરૂર પડશે, તો કે એમને પરીક્ષામાં જુઓ તમે ટ્રાન્સપરન્ટ પાઉચ ને એવું જરૂર પડશે। તો એના માટે તમે જો ટ્રાન્સપરન્ટમાં જો નાના છોકરા હોય તો આવો પણ ચાલશે, અને મોટા હોય તો આ લઈ દેવાના, બરાબર। હવે પેડની વાત કરી તો પેડમાં તમે ટ્રાન્સપરન્ટ એકદમ લઈ શકો, બરાબર। આ સિવાયનું તમારે શું કરવાનું કે પેનુમાં એવું તમારે એમને બતાવવાનું છે, તમને હું બતાવું બીજું તમે શું લઈ શકો પરીક્ષામાં, બરાબર। તો જો તમે તમારે છે ને પેનનો પૂરો સ્ટોક રાખવાનો છે। તો તમારે જો આ ડોમ્સની લઈ લેવાની, ઇનોક્સ, આપણે પરીક્ષા માટે આપણે સારી પેનોનું પ્રેફરન્સ આપીએ છીએ, બરાબર। ચાલુ શું થાય વચમાં બંધ થઈ જાય તો આપણે કંઈ કહી ન શકાય। કાળી અને વાદળી આપણે બે સારામાં સારી પેનું દેવાની છે એમને। પછી સ્કેલની જરૂર પડે તો સ્કેલમાં પણ આપણી પાસે જુઓ તમે ઘણી બધી ડિઝાઇન છે। એક ડિઝાઇન આ ડોમ્સની, આ પણ આ દઈ શકો, બીજી ડિઝાઇન। પછી જો એમને ગણિતના આવા બધા જરૂર પડે તો આ સાધન છે આપણી પાસે। અને બીજું નવીનમાં કેવું છે કે તમારે નાના બાળકો હોય તો આવી રીતની કીટ દઈ દો, ઓલ ઇન વન, ઓલ ધ બેસ્ટ કીટ છે એક્ઝામ માટે સારામાં સારી, બરાબર। આમાં 4 કલર આવશે, જો તમે આમાં બધું કોમ્બોમાં આવી જશે। હવે જો આ ફેન્સીમાં ઇરેઝર આવા આપવા હોય તો તમે આપી શકો, બરાબર। હવે તમે ડોમ્સમાં જો આ બધી પેનોનું આપણી પાસે ઘણો બધો સ્ટોક છે, આમાંથી તમે ડોમ્સ અને કોઈ પણ તમે દઈ શકો। હવે તમને બ્લેક પેનની વાત કરું તો બ્લેક પેનમાં છે ને આપણે જૂનીને જાણીતી, બરાબર, એ પેન બતાવું તમને, જો એસએસ, આપણી એસએસની પેન છે, બ્લેક કલરનું બોક્સ આવે છે, આ પણ તમે લઈ શકો। તમને હું દેખાડું કઈ રીતની રહેવાની છે પેન, બરાબર। 0.7માં તમે 5 વાળી આ દઈ શકો, આ 2 mmમાં આપી તો આપી શકો, જોઈ લો ફ્લેરની આવશે, બરાબર। આ હાઉજરની આવશે, હંચો હારે આવશે। પછી આ છોકરાને અત્યારે પરીક્ષા હોય તો આપણે કાળી પેન વધારે વાપર, તો ડોમ્સની હારામારી છે આપણી પાસે, બરાબર। આવી પેન લઈ લેવાની તમારે, આ એસએસની છે આ રીતની, આ લઈ લેવાની। હવે 5 વાળીમાં વાત કરી તો આ બધી પેનું છે જ તે। આ પેન્સિલોમાં જુઓ તમે સીઆઈડી ડોમ્સની છે, પછી આ હાઉજરની છે, આ બધી અલગ અલગ પેન્સિલ જોઈ શકો તમે। આમાંથી તમે કોઈ જાતની પણ તમે તમારા છોકરાઓને લઈ દીશો તો સારામાં સારી પેન રહેવાની છે, બરાબર, અને મજા આવશે એમને। અને હવે જો એ પ્રેક્ટિસ કરતા હોય તો બુકમાં તમે વાત કરું તો બુકમાં તમે કોઈ પણ જાતની તમારે બુક દેવી તો દઈ શકો, ઓલ ઇન વન। અને પરીક્ષા છે, બરાબર, તો એમને આવા મોટા પ્લાસ્ટિકના બોક્સ આપી શકો, તમે કંપાસ આપી શકો, બરાબર, બધી વસ્તુ તમારે રેડી જ છે। હા, છોકરાની પરીક્ષા હોય ને તો તમને મેં તમને જે વસ્તુ બધી બતાવી ને એ કેવી વસ્તુ બતાવી ખબર છે,
એને પાદરી એને ઉપયોગમાં આવે, માઇન્ડ એનું ડાયવર્ટ ન કરે, બીજી જગ્યાએ ન ગમે એવી વસ્તુ બતાવી. અને તમારે છે ને હવે જો તમે ચાઇનામાં કેવું આવે બરોબર, તમે અત્યારે આવી વસ્તુ છે ને તો છોકરા એમાં પડ્યા રમવા માંડે. જોઈ લો તમે આ રીતના તમે ફેન્સી આપો ને તો એ જોયા કરશે ને કંઈક બીજું બધું રમત કરશે ને એવું બધું કરશે, એટલે પરીક્ષામાં એમને મજા નહીં આવે. એટલે શું થાય, મેં તમને જે સિમ્પલ સાદી વસ્તુ બતાવી ને એવી તમારે દેવાની છે, એટલે હું છોકરાને મજા આવશે. અને બોલપેનમાં છે ને સારી બોલપેનો આપજો. હું તો કહું છું એને સારી બ્રાન્ડની પેન હોય ને એ જ પ્રેફરન્સ કરવાની એક્ઝામમાં, અને એક પેન નહીં લઈ જવાની, 2-3 પેનો તમારી જોડે રાખવાની. એટલે શું થાય, મજા આવે તમને, એકાદી બંધ થઈ જાય તો તમે લઈ શકો બીજી. અને સારી પેનો તમે વાપરશો ને તો તમને લખવાની મજા આવશે, અને છેલ્લે સુધી તમારી સહીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ચાલુ કંપનીમાં કેવું થાય ખબર છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, ચાલુમાં કેવું થાય, જો બંધ નીકળી તો વચમાં ડૂચકા મારી જાય તો શું કરવાનું, આપણી પાસે એક પેન એટલે 2-3 પેનનું રાખવાનું ખજાનો. એટલે તમને આ સીધી સિમ્પલ વાત કરી છે બરાબર. તો તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો આપણો વિડીયો તમે તમારા મિત્રોમાં બધે શેર કરજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.